થરાદ બાદ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પહોંચ્યા રાધનપુર। ભારે વરસાદને પગલે થયેલા નુકસાનીને લઈ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી। સાંતલપુર રાધનપુરમાં નુકસાનીને લઈ અને તેમણે તાગ મેળવ્યો। ભારે વરસાદથી સાંતલપુર રાધનપુરમાં પણ મોટું નુકસાન થયું છે। તો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હવે રાધનપુર પહોંચ્યા છે। થરાદ બાદ તેઓ રાધનપુર પહોંચ્યા। સાંતલપુર અને રાધનપુરમાં જે નુકસાન થયું છે પૂરને લઈને તેનો તેમણે તાગ મેળવ્યો। ભારે વરસાદથી અહીં મોટું નુકસાન થયું છે। સાંતલપુર રાધનપુરમાં નુકસાનીને લઈ અને તેમણે તાગ મેળવ્યો। ભારે વરસાદથી સાંતલપુર રાધનપુરમાં પણ મોટું નુકસાન થયું છે। તો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હવે રાધનપુર પહોંચ્યા છે। થરાદ બાદ તેઓ રાધનપુર પહોંચ્યા। સાંતલપુર અને રાધનપુરમાં જે નુકસાન થયું છે પૂરને લઈને તેનો તેમણે તાગ મેળવ્યો। ભારે વરસાદથી અહીં મોટું નુકસાન થયું છે।